પ્રાચીન ગરબા એ નવરાત્રિનું હાર્દ છે. ગરબા અને ગરબીઓ એ માતાજીની આરાધનાનું એક પવિત્ર માધ્યમ છે. નવસારીના ગણદેવી અને બિલીમોરામાં પારંપરિક દોરી રાસ એ સૂર અને તાલ મેળવી સાથે ચાલવાની સંગઠનની ભાવનાનો સંદેશ આપે છે. એવા દોરી રાસની ભૂલાઈ રહેલી ગરબીઓને આજે પણ ટકાવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિ એ ભારતીય સંસ્કૃતિનું સૌથી લાંબુ નૃત્ય મહોત્સવ છે, જેમાં 9 દિવસ સુધી માતાજીની આરાધનાનું પર્વ સમગ્ર દેશ અને દુનિયામાં ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. પ્રથમ નજરે હાથમાં દોરી અને એક હાથમાં દાંડિયાઓ લઈને ચક્રાકારે ફરતા લોકોને કંઈક અજુગતું લાગે, પરંતુ આ દોરી રાસની પરંપરા છે. તેમાં એક સાથે તાલ મેળવીને સુવ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે સંગઠિત થઈને દોરીની ગૂંચ બનાવવામાં આવે છે અને ફરીથી સુવ્યવસ્થિત રીતે લાઇનબદ્ધ ચાલીને ફરીથી તે ગાંઠને ખોલવામાં આવે છે. ગરબા ગાતા ગાતા રમાતું દોરી રાસ દક્ષિણ ગુજરાતમાં આજે પણ ગણદેવીના કુંભારવાડ અને બિલીમોરા શહેરના કેટલાક આધુનિક યુવાનો પરંપરાને ટકાવી રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. ગણદેવીના કુંભારવાડમાં 120 વર્ષથી વધુ સમયથી દોરી રાસ રમવામાં આવે છે અને જે પરંપરા આજે પણ ટકાવી રાખી છે. ધ્યાન સાથે મળીને ચાલવામાં સંદેશો આપતી દોરી રાસની પરંપરાને ટકાવવા માટે યુવાનો પણ આગળ આવ્યા છે. પ્રાચીન ગરબા અને ગરબીઓ જૂના ગરબાઓ સાથે મુખેથી ગાઈને અને પારંપરિક વાદ્યો વગાડીને રમવાનું આજે પણ કુંભારવાડના યુવાનો કરી રહ્યા છે. સાથે બિલીમોરા શહેરમાં પણ દોરી રાસની શરૂઆત કરવામાં આવી છે. તે ભૂલાયેલી પરંપરાને જીવંત રાખવા માટે આધુનિક ગરબાઓ રમતા યુવાનો આજે મોટા આયોજનો પણ દોરી રાસની મજા માણી રહ્યા છે. મારું નામ ભરતભાઈ એમ મિસ્ત્રી છે. હું ગણદેવીનો વતની છું. આજે હનુમાન સ્થિત છે કુંભારવાડ. એમાં હનુમાનજી મંદિરની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલાં થયેલી. એટલે કે આજે અમારા હનુમાનજી છે સ્વયંભૂ પ્રગટેલા છે અને ત્યારથી તે પહેલાં પણ લગભગ 120 વર્ષ પહેલાંથી આ દોરી રાસ અમે રમીએ છીએ. અમારા જે વડીલો હતા 5-6 પેઢી પહેલાંના તેમણે આ શરૂઆત કરેલી અને લગભગ મને પણ આ રાસ રમતા 50 વર્ષ થઈ ગયા છે. એટલે તે પહેલાં કેટલા વર્ષ પહેલાંથી શરૂઆત થયેલી અને હજુ પણ ચાલુ છે. અને અમારી પેઢી પછીના જે બાળકો છે તેઓ પણ આ રાસ ખૂબ જ ઉત્સાહથી રમે છે. આ રાસની રચના એવી છે કે એમાં 6 જોડીઓ હોય છે. બે-બેની જોડીમાં આ રાસ રમવામાં આવે છે. ગરબાના તાલ સાથે જેમ જેમ રાસ રમતા જાય તેમ તેમ દોરી ગુઠાતી જાય છે અને જ્યારે નજીક આવે ત્યારે ફરી પાછા ઉલટા ફરીને દોરી છોડવામાં આવે છે. આ રીતે સતત ખેલૈયાઓ અડધો કલાક સુધી રમીને આ રાસનો આનંદ લે છે.